નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, મહિલા તથા બાળ વિકાસ વિભાગ ICDS વિભાગ દ્વારા અધિકારીશ્રી કર્મચારીઓ માટે તારીખ 1/4/2025ની સ્થિતિએ એક મહત્વપૂર્ણ GR પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ યોજના અંતર્ગત અધિકારીઓ કર્મચારીઓને તારીખ 1/4/2025ની સ્થિતિએ લાભ આપવા બાબત એક મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ GR 1/4/2025ની સ્થિતિએ આખરી પ્રવર્તન યાદી પ્રસિદ્ધ કરવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના પરિપત્રથી બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 પગાર ધોરણ ₹44,900 થી 1,42,400 પે મેટ્રિક્સ લેવલ 8ના સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની તારીખ 22/12/2020ના પરિપત્રથી તારીખ 1/4/2020ની સ્થિતિએ આખરી પ્રવર્તન યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. તો વંચાણે લીધેલ ક્રમાંક 2ના પરિપત્રથી બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની તારીખ 1/4/2025ની સ્થિતિ દર્શાવતી કામચલાઉ પ્રવર્તન યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જેમાં પ્રસ્તુત પ્રવર્તન સંદર્ભે સંબંધિત અધિકારીશ્રીઓ હકીકતલક્ષી વાંધા રજૂઆત હોય તો તેના આધાર પુરાવા સહિત લેખિતમાં 30 દિવસની અંદરમાં મોકલી આપવા જણાવવામાં આવેલ હતું. જે બાબતે વંચાણે લીધેલ ક્રમાંક 3થી ICDS કચેરી દ્વારા આ સંદર્ભે વાંધા રજૂઆતો અત્રે મોકલી આપેલ છે. આ રજૂઆતોને ધ્યાને લઈ સુધારવા યોગ્ય જણાતા સુધારાઓ કરી બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2ની તારીખ 1/4/2025ની સ્થિતિ દર્શાવતી પરિશિષ્ટ 1 મુજબની આખરી પ્રવર્તન યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ GR પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. જેમાં કમિશનરશ્રી ICDS કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી બ્લોક નંબર 20 ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ કમિશનરશ્રીની કચેરી મારફત અને સિસ્ટમ મેનેજરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર અપલોડ કરવા સારું સિલેક્ટ ફાઇલ કરવામાં આવી છે. તો ટૂંકમાં જે 30 દિવસમાં મોકલી આપવા જે વાંધા રજૂઆત જણાવવામાં આવ્યું હતું તેની આખરી પ્રવર્તન યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ પ્રવર્તન યાદી 1/4/2025ની સ્થિતિએ પરિશિષ્ટ 1 મુજબની આખરી પ્રવર્તન યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.